રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રતાડિયાની હાઈસ્કૂલમાં ઘર આંગણામાં થતી વનસ્પતિના ઔષધીય ગુણો વિશે જાણકારી અપાઈ. રતાડિયામાં શાળા કક્ષાએ પર્યાવરણ જાળવણી કરવાના ઉદ્દેશ્યથી રતાડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ ઉપર સૂત્રો બનાવી પ્રાર્થના રજૂ કરવામાં આવી. સાથે સાથે ઘર આંગણાના વિવિધ વનસ્પતિના ઔષધીય ગુણો વિશે સમજ આપી તે ઘરગથ્થુ ઉપચારમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં તુલસી વિશે ભક્તિ ઠક્કર, કુંવારપાઠું વિશે રોનક દેપારા અને મીઠા લીમડા વિશે દિવ્ય છેડાએ સમજ આપી હતી. તેમજ પોસ્ટરમાં જળ બચાવ વિશે સિદ્ધેશ્વરી બા જાડેજા, વૃક્ષોનું કરો જતન વિશે પલક વાઘેલા, સ્વચ્છ પર્યાવરણ અંગે રોનક દેપારા અને વૃક્ષો વાવો પર નીલમ રબારી અને નંદની રબારીએ રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય ચંદુભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ થયું હતું. જેમાં શાળાની શિક્ષિકા જાગૃતાબેન રાયચુરા અને નિકિતાબેન ડુંગરિયા સહયોગી રહ્યા હતા. સંચાલન મુન્દ્રા ST સેઠિયા BEd કોલેજના તાલીમાર્થી તિતિક્ષાબેન ઠક્કર અને આભાર વિધિ ચાંદનીબેન ગુસાએ કરી હતી. NN ન્યૂઝ રતાડિયા.